થી ઉત્પન્ન ક્રોધ, જ્યાં હિંસા હોય ત્યાં ક્રોધ હોય. ક્રોધમાં આવીને માણસ હિંસા કરે. અને વૈરંચ વેર, જ્યાં અનીતિનું હોનું ભેગું થાય, અનીતિનું ધન ભેગું થાય, ત્યાં વેર આપસમાં થાય, બે પાર્ટનરમાં થાય, ભાઈ ભાઈમાં થાય, બાપ દીકરામાં થાય. વેર થાય ને થાય જ્યાં અનીતિનું માણસ ખાય. એટલે ઓલ્યા પાંચ અને આ પાંચ. તમે ભાગવતની કથા તો જુઓ, વ્યાસજીએ કેવું કેવું માર્ગદર્શન કર્યું. એટલે પાંચ અને પાંચ મળીને થયા 10. અને ભાગવતકાર કહે છે, ભાગવતમાં લખ્યું છે વ્યાસ ભગવાને કે જેને પણ પોતાના કલ્યાણની ઈચ્છા હોય એણે આ કળિયુગના 10 સ્થાન છે ને ક્યારેય સેવવા નહીં. નખોદ નીકળી જાય, સત્યાનાશ થઈ જાય. અને એમાંય વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. આટલા લોકોએ તો ક્યારેય નહીં. જે ધર્મશીલ હોય, ધાર્મિક વ્યક્તિ હોય, ધર્મશીલ, જે રાજા હોય, સત્તાધારી હોય, સત્તાના શીર્ષ સ્થાને બેઠો હોય, લોકપતિ, જે સમાજના આગેવાનો હોય, અને ગુરુ, જે ગુરુ હોય, એને ક્યારેય આ કળિયુગના સ્થાનને સેવવા નહીં. કારણ કે ઈ સેવે ને ઈ બગડે તો આખી સમાજની વ્યવસ્થા બગડે. તમારા કાંડાની ઘડિયાળ ખોટો સમય બતાવે ને તો વધીને તમને નુકસાન થાય. કે ટ્રેન ચૂકી જાઓ, બસ નીકળી જાય, ફ્લાઇટ મિસ કરી નાખો. પણ જો શહેરનો જે ટાવર હોય ને, એ ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો એ જોઈને બધા હું પોતાની ઘડિયાળ મેળવતા હોય. એ ટાવરની ઘડિયાળ જો ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય. કાંડા ઘડિયાળનો ટાઈમ ખોટો હોય તમને નુકસાન થાય, પણ શહેરના ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય. એમ સમાજની જે ટાવરિંગ પર્સનાલિટીઝ છે, એવા શ્રેષ્ઠ લોકો એ જો ખોટું કરે તો એની દેખાદેખી બીજા બધા શીખે, ખોટું કરે. અને ઓલો ખોટું કરે એને તો એનું પાપ લાગે જ, પણ જેની પાસેથી પ્રેરણા લઈ, જેનું ખોટું જોઈને આ ખોટું કરતા શીખ્યો, એને પાપ લાગે. જેણે ખોટું કર્યું એને તો પાપ લાગે જ, પણ કોકને ખોટું કરતો જોઈને આને પ્રેરણા મળી એટલે જેણે ખોટું કર્યું આનું પાપ એને લાગે. એટલે ઓલાના તો પાપનો ગુણાકાર થાય. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ. ભગવાન ગીતામાં કહે છે. અને કેટલા જવાબદારી સાથે કૃષ્ણ બોલે છે કે યદિ હ્યયમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. ખોટું કરશો નહીં. થોડું જીવવું ને હું ખોટું કરવું, હું અનીતિનું ખાવું, હું આ બધું ભેગું કરી પાછું આઈનું અહીં પડ્યું રહે. જેને માટે તમે ખોટું કર્યું એ તો આઈનું અહીં પડ્યું રહે. પછી છોકરાઓ બાંધે, એ તો હારે આવવાનું નથી. પણ એના માટે તમે જે ખોટા કામ કર્યા એ હારે જ આવે. એ કર્મ પીછો ન છોડે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. બીજું કાંઈ સાથે નહીં આવે, પણ એ કરેલા કર્મો સાથે આવશે. જો એનું ફળ ભોગવવાનું બાકી હશે ને, અને ભોગવવા જ પડે. ભોગવવા પડે છે ઈ તો ચૂકવવા પડે છે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. કરેલા એ કર્મના બદલા દેવારે પડે. એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામના પિતા કેમ ન હોય, પણ દશરથજીને પણ ભોગવવું પડે, રામના બાપને ભોગવવું પડે. તો આપણે કઈ વાડીના મૂળા, ભોગવવું જ પડશે. ડોંગરે બાપા એમ કહેતા કથામાં કે માણસ હસતા હસતા પાપ કરે છે, પછી રડતા રડતા એનું ફળ ભોગવવું પડે.
માટે કર્મ કરવામાં સાવધાન રહેવું, કમાવું નીતિથી, સંસારમાં રહેવું રીતિથી, ભગવાનનું ભજન કરવું પ્રીતિથી. પણ જે કમાય અનીતિથી એ પછી ભજન પણ કરે તો ભીતિથી, ભયને કારણે, મારા બાપ બચાવી લે, બચાવી લે, એ ભજન કરે તો પણ ભીતિથી. એટલા માટે સતાર શાહ ના શબ્દો યાદ કરો. ન જાવું કુમાર્ગે કદાપી, ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને વિચારીને ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું, શું પૂછો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. જોજો, રાજા પરીક્ષિત ભગવત ભક્ત છે, સાવધાન છે, તોય ભૂલ પડી. એટલા માટે કહેવત છે, માણસ માત્ર ભૂલને પાત્ર. હું ભૂલ પડી કે એકવાર એવા અનીતિના હોનાથી બનેલો મુગટ જરાસંધનો હતો. પાંડવોએ જ્યારે દિગ્વિજય કર્યો ત્યારે આ મુકુટ પાંડવોના ખજાનામાં આવી ગયેલો. એ ખજાનામાં પડ્યો હતો. આજે રાજા પરીક્ષિતે એ મુગટ પહેરવાની ભૂલ કરી. હવે અનીતિના હોનાથી, અનીતિના ધનથી બનેલો મુગટ રાજા પરીક્ષિતે એ રત્નજટિત મુકુટ પોતાના માથે મૂક્યો ને, બાપ દાદાના વખતનો ખજાનો એમાંથી નીકળ્યો, તે માથે પહેર્યો. પરીક્ષિતને ખબર નહીં, એને તો પાછો ગમ્યો કે બરાબર ફિટ બેહી ગયો ને કેવો સરસ મુગટ છે, પહેરી રાખ્યો. હવે આ અનીતિનું હોનું, અનીતિનું ધન, એનાથી બનેલો મુગટ, અને પરીક્ષિતે કલિયુગને એમાં સ્થાન આપ્યું છે, એટલે કલિયુગ આમાં હતો. એ માથે સવાર થયો, માથે સવાર થયો કલિયુગ, એટલે વિચાર બગડ્યા. ઘણા વખતથી શિકાર કરવા ગયો નથી, આજે શિકાર ખેલવા જવાની ઈચ્છા થઈ. રાજા પરીક્ષિત શિકારે નીકળ્યા. મધ્યાહન સમય સુધી કેટલાય નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી, હિંસા કરી. ભૂખ્યા તરસ્યા રાજા પરીક્ષિત બપોરી ટાણું એક ઋષિનો આશ્રમ જોયો. એ શમિક ઋષિનો આશ્રમ હતો. આશ્રમમાં પ્રવેશ કર્યો. કંઈ ખાવાનું મળશે, હું રાજા છું, મારું સન્માન થશે, મારું આતિથ્ય થશે. પણ આશ્રમમાં બીજું કોઈ હતું નહીં. ઋષિ હતા પણ એ સમાધિમાં બેઠા હતા. પરીક્ષિતનું કોઈએ સ્વાગત કર્યું નહીં, કોઈએ પાણીનું પૂછ્યું નહીં. માથે કળિયુગ સવાર ને એટલે રાજાપણાનું અભિમાન આવ્યું રાજા પરીક્ષિતને કે હું રાજા. રાજા આવે ત્યાં તો માણસ આમ રાજી રાજી થઈ જાય કે મહારાજ અમારે ત્યાં તમારા પગલા પડ્યા, અરે ધન ઘડી ધન ભાગ. અને અહીં કોઈ બોલાવતું નથી, કોઈ પૂછતું નથી. ક્રોધ આવ્યો. જુઓ આ અભિમાન, મદ, રાજપદનો મદ અને ક્રોધ, આ બધામાં કલિયુગ છે. ક્રોધ આવ્યો અને પરીક્ષિતે આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. મરેલો એક સર્પ જોયો. પોતાના ધનુષ્યથી એ સર્પને ઉઠાવી ઋષિના ગળામાં નાખ્યો. જે હાથ સાધુ સંતો બ્રાહ્મણો
ઋષિઓના ગળામાં પુષ્પની માળા પહેર